ગુડ મોર્નિંગ મિત્રો. સૌ પહેલાં તો બધાને હેપી ન્યૂ યર. તો લાસ્ટમાં આપણે જે મેક્સવેલ બ્રિજ વિશે જોયું હતું અને એમાં આપણે દેખ્યું હતું કે જે એસી બ્રિજ છે જેના મદદથી આપણે શું શોધી શકીએ છીએ, ઇન્ડક્ટન્સ શોધી શકીએ છીએ. બરાબર, જેના મદદથી આપણે ઇન્ડક્ટન્સને શોધી શકીએ છીએ. એવા બે બ્રિજ આપણા પાસે છે, એક મેક્સવેલ બ્રિજ અને બીજું એન્ડરસન બ્રિજ છે. બરાબર, તો આપણે મેક્સવેલ બ્રિજ વિશે છેલ્લી વિડીયોની અંદર દેખ્યું હતું અને આ પ્રમાણે બ્રિજ વિશે પણ આપણે માહિતી મેળવી હતી. આજનો આપણો વિડીયો છે એન્ડરસન બ્રિજની મદદથી ઇન્ડક્ટન્સ શોધો. તો મેક્સવેલ બ્રિજમાં જે કિંમતો ઇન્ડક્ટન્સની મળતી હતી, બરાબર, જે આત્મપ્રેરણની જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સની વેલ્યુ મળતી હતી, બરાબર, અથવા સેલ્ફ ઇન્ડક્ટન્સ કહીએ, તો એના કરતાં પણ વધારે એક્યુરેટ વેલ્યુ મેળવવા માટે આપણે એન્ડરસન બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, તો આપણે કહી શકીએ કે જે એન્ડરસન બ્રિજ છે એનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે યુઝ ટુ ડિટરમાઇન, તમે આ ગુજરાતીમાં લખતા રહેજો, બરાબર, કે એનો ઉપયોગ ક્યાં થાય છે, એન્ડરસન બ્રિજનો ઉપયોગ યુઝ ટુ ડિટરમાઇન સેલ્ફ ઇન્ડક્ટન્સ, એટલે કે આત્મપ્રેરણ. બરાબર, શું કરવા માટે, જે આત્મપ્રેરણા ઉત્પન્ન થતું હોય છે, બરાબર, ઇન્ડક્ટર દ્વારા. તો સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ ઓન ઇન્ડક્ટર ઇન ધ સર્કિટ. બરાબર, સર્કિટની અંદર જે આત્મપ્રેરણા ઉત્પન્ન થાય છે એને શોધવા માટે અથવા એને ડિટરમાઇન કરવા માટે એન્ડરસન બ્રિજનો ઉપયોગ થતો હોય છે. બરાબર, અને આની મદદથી આપણે હાઈલી એક્યુરેટ વેલ્યુ મેળવી શકીએ છીએ. કોની, જે ઇન્ડક્ટર છે આપણે અહીંયા L1 છે એ આપણે શોધવાનો રહેશે. બરાબર, તો અહીંયા સર્કિટ ઉપર આપણે ધ્યાન આપશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો અહીંયા આપણે આગળ એક એસી સોર્સ આપેલો છે. ઓકે, એ એસી સોર્સમાંથી જે પ્રવાહ વહે છે એ પ્રવાહને આપણે I તરીકે દર્શાવીએ છીએ. ઓકે, અહીંયા એના જે ચાર આર્મ આપેલા છે અને ચાર બાજુઓ દર્શાવેલી છે આપણને AB, BC, AD અને DC તરીકે દર્શાવેલી છે. એના અંદર પણ જુઓ તો ડિટેક્ટર આપેલું છે D અને એક સ્મોલ વેરિયેબલ અવરોધ આપેલો છે R. બરાબર, આ ચેન્જ કરી શકાય છે, વેરિયેબલ છે. અને બીજો એક કેપેસિટર આપેલો છે. બરાબર, પછી જે પહેલાં જે આર્મ આપેલું છે AB આર્મ આપેલું છે ત્યાં આપણને R1 અવરોધ અને ઇન્ડક્ટર L1 દર્શાવે છે. અને ઇન્ડક્ટર L1નો પણ આપણે એમ કહી શકીએ કે એનો પોતાનો આંતરિક અવરોધ જેને આપણે સ્મોલ R1 તરીકે લખી શકીએ છીએ. બરાબર, તો AB છેડા વચ્ચે ધારો કે આપણે એમ કે વોલ્ટેજ ડ્રોપની વાત કરીએ અથવા વિદ્યુત સ્થિતિમાં તફાવતની વાત કરીએ તો ધારો કે આ બે છેડા વચ્ચે આપણે એમ કહીએ E1 તરીકે દર્શાવીએ, જ્યાં 1 દર્શાવે એમાંથી પસાર થતો પ્રવાહ આપણને I1 તરીકે દર્શાવીએ છીએ. ઓકે, પછી જે BC છેડો દર્શાવે છે, BC છેડાની અંદર આપણે એમ કહીએ વોલ્ટેજ ડ્રોપ કેટલો છે, E3 તરીકે લઈએ. અહીંયા આપણે E2 તરીકે દર્શાવી દઈએ અને આ બે છેડા વચ્ચે આપણે કહી દઈએ E4. આ પ્રમાણે વોલ્ટેજ ડ્રોપ આપણને મળતો છે. ઓકે, તો અહીંયા પ્રવાહ AB છેડા વચ્ચે આપણે પ્રવાહ વહે છે I1, B થી C વચ્ચે જે પ્રવાહનું વહન થાય છે એને આપણે I3 કહીએ છીએ. અને I3ની કિંમત એ I1 બરાબર I3 પ્રમાણે થશે. ક્યારે, કે જ્યારે B અને D બંને કેવા હોય, બેલેન્સ કન્ડિશનની અંદર હોય ત્યારે. બરાબર, અગાઉ આપણે જોયું હતું બેલેન્સ કન્ડિશન કઈ રીતે હોય છે. તો એ બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે આપણે I1 બરાબર શું થઈ જશે, I3 થઈ જશે. ઓકે, અને એ જ પ્રમાણે આ જે AD છેડો છે ત્યાં પ્રવાહનું વહન થાય છે I2 જેટલું. અને DC જે વાળો ભાગ છે એ બાજુ ઉપર પ્રવાહનું વહન થાય છે I2 બરાબર IC પ્લસ I4. IC મતલબ કે જે કેપેસિટરમાંથી પ્રવાહનું વહન થાય, તમે દેખજો અહીંયાથી બે ભાગમાં વહેંચી જશે. તો એક પ્રવાહને આપણે IC કહીએ છીએ અને બીજો છે I4, એનો ટોટલ સરવાળો જેટલો થાય છે. ઓકે, અહીંયા શું થાય છે, અહીંયા પણ બે ભાગમાં વહેંચી જાય છે. કેટલો, I1નો બે ભાગ થઈ જાય છે, એક ID, બીજો I3. બરાબર, પરંતુ બેલેન્સ કન્ડિશનમાં હોય એટલે જે ID હોય છે IDનું વહન થતું, મતલબ કે આપણે ID બરાબર 0 દર્શાવી દઈએ છીએ. આથી આપણે શું કહી શકીએ, ID 0 થઈ જાય એટલે આગળ માત્ર વધે I1 બરાબર I3. ઓકે, તો આ રીતે બેલેન્સ કન્ડિશનમાં હશે. અહીંયા તમે દેખશો તો તમને અલગ અલગ લૂપ દેખાય છે. પહેલું ધારો કે આ એક લૂપ છે, આનો નંબર આપી દો, આ બીજું લૂપ છે અને આ
ત્રીજું લૂપ છે. આવા 3 લૂપ આપણને દેખાયેલા છે. તો વારા પરથી આપણે અલગ અલગ લૂપનો યુઝ કરી અને કિર્ચોફનો લો વાપરી અને આપણે એનું સોલ્યુશન લાવવાનું રહેશે. ઓકે, તો અહીંયા આપણે પણ જે આ ઇન્ડક્ટર આપેલું છે, આપણો મેઇન જે છે, જે ઇન્ડક્ટર આપેલું છે એ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ એટલે સેલ્ફ ઇન્ડક્શન એટલે આત્મપ્રેરણા આપણે શોધવાનું છે. બરાબર, તો આનો ઉપયોગ પણ ઇન્ડક્ટન્સ શોધવા માટે એન્ડરસન બ્રિજનો થતો હોય છે. તો આપણે જોઈએ હવે. તો અહીંયા તમે લખાણ જે હું બોલું છું એ તમે વિડીયોને દેખીને પોઝ કરીને આપણે લખી નાખજો. કઈ રીતે? જેમ કે મેં તમને કીધું હાલ કે જે એ બી આર્મ છે અને 4 આર્મ છે, તો એ તમે ચાર આર્મ દર્શાવી દેવાના છે. પછી એ બી આર્મ ઉપર શું આવેલું છે? જેમ કે R1 આવેલો છે, L1 આવેલો છે અને એની અંદરથી કયો પ્રવાહ વહે છે? કે I1 પ્રવાહ વહે છે. એનો વોલ્ટેજ ડ્રોપ મતલબ કે વિદ્યુત તફાવત એ બી છેડા વચ્ચે કેટલો છે? તો E1 દર્શાવે છે. આ રીતે દરેક વસ્તુ તમારે નોટ ડાઉન કરતું રહેવાનું. બરાબર, તો એ 4 આર્મ માટે દર્શાવી દઈએ આપણે. હવે જોઈએ તો અહીંયા તમને કીધું છે કે જે ઇન્ડક્ટન્સ શોધવાનું છે. આપણે અહીંયા L1 દીધો છે, તો L1 ને આપણે શું કહીએ છીએ કે આ બતાવે છે આપણને એ ઇન્ડક્ટન્સ જેનું મેઝર કરવાનું છે ઓ અનનોન છે. કેવો છે? અનનોન ઇન્ડક્ટર. ઓકે, અનનોન ઇન્ડક્ટન્સ આપણે દર્શાવી છે કે જે આપણે શોધવાનું છે. બરાબર, પછી એનો આંતરિક અવરોધ જે એની કોઇલના કારણે મળતો છે, જેને આપણે R1 કહીએ છીએ. બરાબર, તો R1 શું બતાવે છે? રેઝિસ્ટન્સ. કોનો? ઇન્ડક્ટરનો રેઝિસ્ટન્સ બતાવેલો છે. બરાબર, અથવા આપણે એમ કહી શકીએ રેઝિસ્ટન્સ ઓફ કોઇલ. બરાબર, જે કોઇલ છે એના કારણે જે એનો અવરોધ ઉત્પન્ન થતો હોય જેને આપણે R1 કહીએ છીએ. પછી કેપિટલ R1 જે દર્શાવે છે એ કેપિટલ R1 જે આ દર્શાવે છે, તો કેપિટલ R1 શું બતાવે છે? એ પણ એક પ્રકારનો એનો એક્સટર્નલ રેઝિસ્ટન્સ છે, બહારથી લાગુ પડે છે. એક્સટર્નલ રેઝિસ્ટન્સ દર્શાવે છે. ઓકે, પછી અને જે અનનોન આપણે ઇન્ડક્ટર છે એના નજીકમાં લીધેલું છે. હવે ત્યારબાદ જોઈએ તો આ R સ્મોલ r દર્શાવે છે, પછી R2, R3 અને R4. આ જે બાકીના અવરોધ જે આપણને દર્શાવ્યા એ શું બતાવે છે? નોન રેઝિસ્ટન્સ. આ બધા આપણે જાણીએ છીએ. બરાબર, ઓકે, તો અને અહીંયા જે બતાવે છે રેઝિસ્ટન્સ આપણે એમ કહી શકીએ આ આપણે જાણતા નથી, અનનોન આપણે કહી શકીએ. તો જેની સાથે જોડેલો છે એ આપણે અવરોધને આપણે અનનોન અવરોધ કહીશું. બાકીના અવરોધ છે એ બધા આપણે જાણીએ છીએ. મતલબ કે આની વેલ્યુ પણ જાણતા હશું, R3ની વેલ્યુ પણ જાણતા હશું અને R4 અને આ સ્મોલ આરની પણ વેલ્યુ આપણે જાણીએ છીએ. આ બધા જ પ્રેક્ટિકલ આપણે પ્રેક્ટિકલ લેબની અંદર અવેલેબલ છે. બરાબર, તો આ પ્રેક્ટિકલ કરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. ત્યારબાદ કેપેસિટરની વાત કરીએ તો બીજું શું છે આપણી પાસે? તો કે કેપેસિટર C જે દર્શાવે છે શું બતાવે છે? આપણે આગળ એક પ્રકારનો ફિક્સ કેપેસિટર છે, નોન કેપેસિટર જેને કહીએ, ફિક્સ નોન કેપેસિટર. ઓકે, તો એ કેપેસિટર આપણે દર્શાવે છે ફિક્સ નોન. એની બધી આની કિંમત પણ ફિક્સ છે, આપણે જાણીએ છીએ. બરાબર, તો આ રીતે હવે આપણે જે L1 ની કિંમત શોધવાની છે એ જોઈએ. તો એના મેથેમેટિકલ ટર્મ જોઈએ તો આપણે હવે તો મેં કીધું એ પ્રમાણે કે જ્યારે સર્કિટ એ બેલેન્સ કન્ડિશનમાં હશે, મતલબ કે જે આ ડિટેક્ટર બતાવે છે ડિટેક્ટરની અંદર તમને વેલ્યુ શું બતાવતી હશે? 0 બતાવતી હશે. બરાબર, તો સર્કિટ બેલેન્સ કન્ડિશનમાં હશે ત્યારે આ બી છેડા ઉપર પ્રવાહ આ બી છેડા ઉપર જે છે પ્રવાહની વાત કરી છે, પ્રવાહ પ્રમાણે આપણે શું કહી શકીએ? I1 બરાબર I3 થતો હશે અને આ જે બીજું પ્રવાહ બતાવે છે I2 બરાબર IC પ્લસ I4 આપણને મળતો હોય છે. ઓકે, તો જ્યારે આપણે એમ કહીએ કે ઇન બેલેન્સ કન્ડિશન, તો બેલેન્સ કન્ડિશનની અંદર I1 બરાબર શું થશે? I1 બરાબર I3 થશે. ઓકે, I1 બરાબર શું થઈ જશે? I3, જે આપણો બી છેડો દર્શાવે છે એ પ્રમાણે. અને I2 ની કિંમત જે મળશે, I2 કેટલો મળશે? એક IC જશે અને બીજો પ્લસ I4 પ્રમાણે મળશે. ઓકે, તો આ રીતે આપણને બે મળે છે પ્રવાહો, I2 બરાબર IC પ્લસ I4. ક્યારે? કે જ્યારે બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે. હવે આપણે વોલ્ટેજ ડ્રોપ લેવાનો છે. ક્યાંનો? આ જે એક લૂપ દર્શાવી દઈએ, જે નંબર 1 તરીકે મેં કીધેલું હતું એ પ્રથમ લૂપની વાત કરીએ. કે ધારો કે આ પહેલું લૂપ જોઈએ. ઓકે, એની અંદર તમે જુઓ તો R3 કેપ અવરોધ છે,
સી કેપેસિટર આપણને દર્શાવેલો છે. એ માત્ર આટલા લૂપની આપણે વાત કરવાની છે. હવે જો આ લૂપની અંદર હું કિર્ચોફનો લો યુઝ કરું, બરાબર, તો જે કિર્ચોફનો બીજો નિયમ છે એનો આપણે યુઝ કરીએ તો આમાં શું થશે, તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લેવાનો રહેશે. ક્યારે કઈ રીતે, તો કે અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કુલ, બરાબર. અહીંયા આપણે કોઈ બહારથી સોર્સ જોડેલો નથી, મતલબ કે જે આપણે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવતા એને આપણે 0 તરીકે લેતા હતા, બરાબર. તો સૌપ્રથમ જોઈએ તો આપણું જે આર્મ લઈ લઈએ, અથવા એમ કે બાજુ, હું લૂપ જ કહી દઉં એને, ફ્રોમ લૂપ નંબર 1. ઓકે, પ્રથમ લૂપ પરથી, પ્રથમ લૂપ કઈ લીધું છે, આરી. ઓકે, તો લૂપ નંબર 1 ની અંદર જુઓ તો આપણે પ્રવાહ અહીંયા વહે છે, તો એ બી અને સી વચ્ચે R3 જે બતાવે છે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે, હું અહીંયા દર્શાવું તો એનો છે એની અંદરથી વહેતો પ્રવાહ I1. કેમ I1, કેમ કે I3 વહે છે, આપણે I3 ને I1 કહી શકીએ છીએ, બરાબર. I1 R3 કહી શકીએ છીએ. અને જો આ પ્રવાહ અને આ પ્રવાહની દિશા એકદમ ઉલટી છે તો આને આપણે હું કહી દઉં માઇનસ. હવે સી માટે કેપેસિટર, જેમ આપણે ઇન્ડક્ટર માટે જે ઓમેગા એલ તરીકે દર્શાવતા હતા, કેપેસિટર માટે આપણે દર્શાવીએ છીએ જે અપોન ઓમેગા સી, અથવા બીજી રીતે કહીએ તો માઇનસ 1 અપોન જે ઓમેગા, સોરી, ઓકે, આ માઇનસ આવશે અને જ્યારે આપણે ઉપર નીચે માઇનસ ગુણી દઈએ છીએ ત્યારે શું થઈ જતા હોય છે, પ્લસ થઈ જતા હોય છે, બરાબર. તો કેપેસિટર માટે કિંમત તમે આ રીતે લઈ શકો છો કે માઇનસ જે અપોન ઓમેગા સી લખી શકો, અથવા ઉપર અને નીચે જે વડે ગુણી દઈએ તો ઉપર જે સ્ક્વેર થઈ જશે, જે થઈ જશે -1 અને માઇનસ રિમૂવ થઈ જશે અને નીચે થઈ જશે 1 અપોન જે ઓમેગા સી. ઓકે, તો કેપેસિટરમાં આપણે જે ઓમેગા સી લઈએ છીએ અને ઇનટુ એમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે, તો કે પ્રવાહ એમાંથી પસાર થાય છે IC જેટલો. તો કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કેટલો મળશે, IC અપોન જે ઓમેગા સી તરીકે. ઓકે, તો એ પણ હું લખી નાખું કે ધારો કે માઇનસ કરીને હું દર્શાવીશ IC અપોન જે ઓમેગા સી તરીકે. ખ્યાલ આવ્યો? અને પછી એનો કોઈ બહારથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો નથી, કુલ વિદ્યુત સ્થિતિમાન આપણે 0 દર્શાવીએ છીએ. ઓકે, તો આ શું બતાવે છે, વોલ્ટેજ ડ્રોપ કહીએ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કિર્ચોફનો નિયમનો યુઝ કરીએ પ્રથમ લૂપ માટે. તો હું આ રીતે લખી શકું છું. તો આપણે પ્રથમ લૂપ પરથી લખી શકીએ છીએ I1 R3 માઇનસ IC ગુણ્યા 1 અપોન જે ઓમેગા સી. ઓકે, આ રીતે લખી શકાય છે, ઇઝ ઇક્વલ ટુ 0. માટે I1 R3 ઇઝ ઇક્વલ ટુ IC અપોન જે ઓમેગા સી લખી શકું છું. બરાબરની પેલી બાજુ લઈ જતો આના ઉપરથી હું IC ને કરતા કરી દઈશ. IC ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, I1 જે ઓમેગા સી ઇન્ટુ R3. ઓકે, આ આપણું ઇક્વેશન નંબર 3 થશે. ખ્યાલ આવ્યો? IC ને કરતા કરી દીધા તો આપણે શું મળ્યું છે, I1 જે ઓમેગા સી ઇન્ટુ R3 આપણને મળે છે. ઓકે, તો આ પ્રથમ લૂપ પરથી આપણને આટલી કિંમત મળે છે. હવે બીજા લૂપની વાત કરીએ તો બીજું લૂપ આપણે લઈ દર્શાવી દઈએ અને આ ધારો કે આપણું બીજા નંબરનો લૂપ છે. ઓકે, તો આ બીજા નંબરનો લૂપ આપણને દર્શાવેલું છે. અહીંયા પ્રવાહની ડાયરેક્શન બે અલગ અલગ છે, એક I1 છે, એક I2 તરીકે દર્શાવેલી છે. બીજા નંબરનો લૂપ મતલબ કે A, B, E અને D, બરોબર. કયું લૂપ દર્શાવે છે, A, B, E અને D. પ્રથમ લૂપને હું કહું છું B, C અને E. ઓકે, હું લખી નાખું. તો જે આ પ્રથમ લૂપ આપણને દર્શાવે છે એ પ્રથમ લૂપને આપણે કહીએ છીએ B, C અને E. ઓકે, B, C અને E વાળું લૂપ બનેલું છે. અને બીજું લૂપ આપણે લઈએ ફ્રોમ લૂપ નંબર 2. તો બીજું લૂપ કઈ રીતે બનશે, A, B, E, D પાછો A, બરાબર. એક લૂપ એ રીતે બની જશે. એને હું કહું A, B, E, D અને A. આ એક લૂપ બને છે. તો એ બીજા લૂપની અંદર ઉપરથી આપણે જોઈએ તો અહીંયા પણ આપણે કહી શકીએ કે બે અલગ અલગ ડાયરેક્શન છે. એક I1 ની ડાયરેક્શન છે, બરોબર, જે પોઝિટિવ આવશે,
અને જે I2 ડાયરેક્શન છે એ કેવી છે? નેગેટિવ છે. એ બંને વિરુદ્ધ ડાયરેક્શન છે, બરાબર. તો I1 ની ડાયરેક્શન આપણે દર્શાવીએ છીએ પોઝિટિવ દર્શાવીશું, અને I2 જે વેલ્યુ બતાવી છે આપણે કેવી બતાવીએ? નેગેટિવ દર્શાવીએ છીએ. ઓકે, તો એ બેલેન્સ કન્ડિશન હશે એ સિચ્યુએશનની વાત કરીએ તો અહીંયા પણ આપણે એમ કહીએ છીએ કે કિર્ચોફનો નિયમ વાપરીએ બીજા લૂપની અંદર. તો બીજા લૂપમાં કિર્ચોફનો નિયમ વાપરીએ, બહારથી આપણે કોઈ લાગુ પાડેલો નથી વિદ્યુત સ્થિતિમાન, બરાબર. આ એક લૂપની અંદર તો કુલ વિદ્યુત સ્થિતિમાન તફાવત શૂન્ય લેશે, પ્લસ અંદરના જે બધા વિદ્યુત સ્થિતિમાન છે, મતલબ કે પ્રથમ હું દર્શાવી દઉં, સાઈડમાં રિમૂવ કરી દઈએ. ઓકે, તો હવે ધારો કે પ્રથમ વાત કરીએ તો કે R1 માંથી પ્રવાહ કેટલો વહે છે, અથવા એમ કે R1 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? I1 R1. ઓકે, ત્યારબાદ આ સ્મોલ ઇન્ડક્ટરનો પણ અવરોધ છે, તો એની અંદરથી કેટલો એનું વિદ્યુત સ્થિતિમાન તફાવત હશે? તો કે I1 સ્મોલ R1. અને ઇન્ડક્ટરની વાત કરીએ તો પ્લસ I1 જે ઓમેગા L1. ખ્યાલ આવ્યો? તો આ ત્રણ વસ્તુ આપણને આ એક વિદ્યુત સ્થિતિમાન તફાવત A થી B વચ્ચે બતાવે છે, બરોબર. તે ત્રણ પોઝિટિવ છે, એને હું આ રીતે પણ દર્શાવી શકું છું. કોમન I1 લઈ લઉં, R1 પ્લસ સ્મોલ R1 પ્લસ જે ઓમેગા L1. ઓકે, આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે બીજી કિંમત લઈએ. બીજી શું બતાવે છે? આ I2 વાળો ભાગ. હવે I2 ની ડાયરેક્શન અલગ છે, એટલે હું એને પહેલાથી જ માઇનસ જ દર્શાવી દઉં, બધી માઇનસ I2 R2, એટલે કે R2 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત. પછી આવશે R. R માં તમે જુઓ તો પ્રવાહ વહે છે IC, એ પણ વિરુદ્ધ ડાયરેક્શન છે, એટલે હું એને માઇનસ લઈશ, IC ઇન્ટુ સ્મોલ r. ખ્યાલ આવ્યો? હવે ઇઝ ઇક્વલ ટુ બીજી તો કોઈ કિંમત છે નહીં આપણે અહીંયા, તો કુલ વિદ્યુત સ્થિતિમાન તફાવત આપણે બહારથી લાગુ પાડ્યો નથી, એટલે શૂન્ય લઈ લઈએ છીએ. ઓકે, તો હવે આના ઉપર તમે જો ડાયરેક્ટલી કરતા કરીએ તો આ બંને કિંમતો માઇનસ છે, બરાબરની પેલી બાજુ જઈને પ્લસ થઈ જશે. તો એ પણ હું અલગથી દર્શાવી દઉં. તો એ બીજા લૂપ ઉપરથી હું લખી શકું છું, I1 કોમન લઈ લઉં, સ્મોલ R1 પ્લસ કેપિટલ R1 પ્લસ જે ઓમેગા L1. ઓકે, બરાબરની પેલી બાજુ મૂકું છું, તો I2 R2 પ્લસ IC ઇન્ટુ R તરીકે આપણને મળે છે, બરાબર. તો આ એક ઇક્વેશન આપણને આ રીતે મળતું હોય છે. તો આનું થોડુંક સાદું રૂપ આપીએ તો આપણે તો અહીંયા દેખશો તો આ જે IC છે એ ICની કિંમત આપણે સમીકરણ 3 ઉપરથી સબસ્ટિટ્યુટ કરી દઈએ તો આપણે સમીકરણ કેવું મળશે? I1 સ્મોલ R1 પ્લસ કેપિટલ R1 પ્લસ જે ઓમેગા L1 ઇઝ ઇક્વલ ટુ I2 R2, અને ICની જગ્યાએ હું લખી નાખીશ I1 જે ઓમેગા C R3. ઓકે, તો એને હું લખી નાખું I1 જે ઓમેગા C ઇન્ટુ R3. ઓકે, ICની કિંમત મેં માત્ર ત્યાં મૂકી છે. હવે R પણ બાકી રહ્યો એટલે R. ઓકે, હવે જો I1 વાળી કિંમત છે આપણે બરાબરની પાછી આ બાજુ લઈ ગઈ એટલે માઇનસ થઈ જશે, કેમ કે આ બાજુ ઓલરેડી એક ટર્મ આપણને I1 વાળું છે. ઓકે, તો સમજો કે મેં આ ટર્મને આ બાજુ લઈ ગયો છું, માઇનસ કર્યું છે, અને એમાંથી I1 કોમન લઈ લીધો છે. તો જો I1 કોમન જ દર્શાવી દઉં, I1 R1 પ્લસ કેપિટલ R1 પ્લસ જે ઓમેગા L1, ટર્મ્સ આ બાજુ આવી ગયું છે એટલે માઇનસ થઈ જશે, જે ઓમેગા C R3 ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ I2 R2. ઓકે, આ આપણું એક ઇક્વેશન બનશે 4. ખ્યાલ આવ્યો? માત્ર મેં I1 કોમન લઈ લીધા છે એની અંદરથી. ત્યારબાદ હવે આપણે ત્રીજા લૂપની વાત કરીએ, અને ત્રીજા લૂપમાં કિર્ચોફનો નિયમ વાપરીએ તો મતલબ ત્રીજો લૂપ આ રહ્યો. ઓકે, તો આ લૂપની અંદર આપણે કિર્ચોફનો લો યુઝ કરીએ તો જો અહીંયા પણ પ્રવાહની બે ડાયરેક્શન છે, આને આપણે પોઝિટિવ ડાયરેક્શન કહીએ છીએ, ને એક આપણી R4 વાળી છે જેને આપણે નેગેટિવ ડાયરેક્શન કહીશું, બરોબર. તો અહીંયાથી પ્રવાહનું વહન થશે, Rમાંથી જશે, કેપેસિટરમાં જશે અને C ઉપર આવશે, અને અહીંયાથી પ્રવાહનું વહન થશે એને R4માં જાય છે. ઓકે, તો અહીંયાથી જોઈએ તો આપણને કયો કિર્ચોફનો નિયમનો યુઝ કરીએ તો કઈ રીતે મળશે? તો કે સ્મોલ r ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો સ્મોલ r માં પ્રવાહ કેટલો વહે છે? IC. ઓકે, ઇન્ટુ સ્મોલ r. પછી કેપેસિટરમાં જશે, એ પણ પ્લસ ડાયરેક્શન લઈશું, IC, અને કેપેસિટરમાં આપણે માટે આપણે શું લઈએ છીએ? 1/j ઓમેગા C તરીકે દર્શાવીએ. ઓકે, અને આની ડાયરેક્શન આપણે ઉલટી છે, અને કુલ વિદ્યુત સ્થિતિમાન તફાવત શૂન્ય હશે. હું બરાબરની પેલી બાજુ જ લખી નાખું, માઇનસની જગ્યાએ પ્લસમાં. ખ્યાલ આવે? અત્યાર સુધી આપણે જેમ લખીએ છીએ એ જ રીતે. તો જુઓ,
R4I4 એટલે કે એમાંથી પ્રવાહ કેટલો વહે છે I4 અને એનો અવરોધ કેટલો છે R4. ઓકે, આને થોડુંક વ્યવસ્થિત દર્શાવીએ તો IC કોમન લઈ લઉં તો વધશે R પ્લસ 1/j⍵c અને I4 ને હું લઈ લઉં તો I4 બરાબર શું થાય I2 માઇનસ IC. I4 શું થઈ જશે I2 માઇનસ IC. તો હું લખી શકું આ રીતે I2 માઇનસ IC ઇન્ટુ R4. ખ્યાલ આવ્યો? આ રીતે આપણે લખી શકીએ છીએ. તો આ લૂપની આપણે કિંમત દર્શાવી દઈએ વ્યવસ્થિત. તો અહીંયા હું લખું ફ્રોમ લૂપ નંબર 3. કયું લૂપ છે DEC લૂપ. ઓકે, તો એ લૂપ ઉપરથી આપણે જોઈએ તો R1 માંથી જે પ્રવાહ વહે R માંથી પ્રવાહ વહે છે જેને હું કહીશ IC ઇન્ટુ R પ્લસ કેપેસિટરની વાત કરીએ તો IC ઇન્ટુ 1/j⍵c ઇઝ ઇક્વલ ટુ I2 માઇનસ IC R4. ઓકે, આમાંથી IC આપણે કોમન લઈ લઈએ તો IC સ્મોલ r પ્લસ 1/j⍵c ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા પણ R4નો ગુણાકાર કરી દઈએ તો પહેલાં થઈ જશે I2 R4 માઇનસ IC R4 અને આ IC વાળું ટર્મ્સ આપણે બરાબરની પેલી બાજુ લઈ ગઈએ માટે અને એમાંથી IC આપણે કોમન લઈ લઈએ તો IC કોમન બધામાંથી લઈ લીધા R પ્લસ 1/j⍵c. આ ટર્મ્સ આ બાજુ આવી એ પણ પ્લસ થઈ ગયું R4 બરાબર I2 R4. ઓકે, આવું આપણને એક ઇક્વેશન મળે છે. ખ્યાલ આવ્યો કઈ રીતે કર્યું? ટર્મ્સ આ બાજુ લાવ્યા છે માત્ર આપણે IC ને કોમન લઈ લીધા છે એટલે આપણને આ રીતે કિંમત મળી જાય છે. હવે આપણે આ સમીકરણની અંદર પણ આપણે ફરી એકવાર આ IC ની કિંમત સબસ્ટિટ્યુટ કરશું. ઓકે, તો જો IC ની કિંમત ત્યાં મૂકું એટલે આપણને શું મળશે IC બરાબર હું લખી નાખું છું I1 j⍵c R3. ઓકે, કૌંસની અંદર સ્મોલ r પ્લસ 1/j⍵c પ્લસ R4 ઇઝ ઇક્વલ ટુ I2 R4. ઓકે, હવે આ j⍵c R3 જે આખું ટર્મ છે આપણે કૌંસની અંદર લઈ લઈએ અને કૌંસની બહાર માત્ર આપણે I1 જ રાખશું. ઓકે, તો એ ટર્મ્સ હું લખું તો કૌંસની બહાર હું રાખીશ I1 અને કૌંસની અંદર જતા રહેશે j⍵c ઇન્ટુ R3. તો જો આ સ્મોલ r સાથે ગુણી જશે તો પહેલું પદ હું લખી નાખું j⍵c R3 ઇન્ટુ સ્મોલ r. ઓકે, પહેલું પદ આપણું આ રીતે મળશે. બીજું આની સાથે ગુણાશે તો જો અહીંયા j⍵c તો ત્યાં રિમૂવ થઈ જશે તો વધ્યા શું R3 માત્ર. તો બીજા ટર્મ્સની અંદર આપણને મળશે R3 વાળી કિંમત. ઓકે, બીજા ટર્મ્સની અંદર આપણને માત્ર R3 જ વધે છે તો હું લખી નાખું અહીંયા પ્લસ R3. ઓકે, અને ત્રીજા ટર્મની અંદર જુઓ તો j⍵c R3 અને R4 એના સાથે એનો ગુણાકાર થાય છે. ઓકે, પ્લસ j⍵c R3 ઇન્ટુ R4 ઇઝ ઇક્વલ ટુ I2 R4. એટલે કે આવું આપણને એક કિંમત મળે છે. થોડુંક વ્યવસ્થિત સાદુરૂપ આપીએ તો આ ઇક્વેશન આપણે નામ આપી દઈએ. એનો નંબર છે આપણે 4 અને 5મો નંબર આપણે ઇક્વેશન આપી દઈએ. હવે જો 4 અને 5 ઇક્વેશન જોઈએ તો ડાબી બાજુ I1 આપણને મળે છે અને જમણી બાજુ આપણને I2 વાળું ટર્મ દર્શાવે છે. ઓકે, તો આપણે કરશું ઇક્વેશન 4 ને આપણે ઇક્વેશન 5 વડે ભાગી દઈશું. ઇક્વેશન 4 ને ઇક્વેશન 5 વડે ભાગતા. ઓકે, તો અહીં બંને ઇક્વેશન નેક્સ્ટ સ્લાઇડની અંદર દર્શાવી દઉં એટલે તમને ખ્યાલ આવે કે ઇક્વેશન જે 4 આપણું આપેલું છે એને આપણે શું કરી દઈએ ઇક્વેશન 5 વડે ડિવાઈડ કરી દઈએ. તો અહીંયા આપણે બંને ઇક્વેશનને ડિવાઈડ દર્શાવી દઈએ છીએ. તો આપણે જોઈ શકીએ છીએ અહીંથી આપણે I1 ને રિમૂવ કરી શકીએ છીએ અને આ બાજુથી આપણે I2 ને રિમૂવ કરી દઈએ છીએ. હવે આ R4 નો ગુણાકાર આપણે ઉપરના કૌંસ સાથે અને R2 નો ગુણાકાર આપણે આ બીજા કૌંસ સાથે
કરી દઈએ. માટે હું પ્રથમ કૌંસ દર્શાવી દઉં, R1 પ્લસ જે ઓમેગા L1 માઇનસ જે ઓમેગા સી R3 R4 અને એનો ગુણાકાર કરશું આપણે આ R4 સાથે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ આ R2નો ગુણાકાર આપણે કરશું આ બીજા કૌંસ સાથે, એટલે કે જે ઓમેગા L R3 ઇન્ટુ સ્મોલ r પ્લસ R3 પ્લસ જે ઓમેગા સી R3 R4. ઓકે, આ રીતે આપણે એનો ગુણાકાર કરીએ છીએ. બરાબર. તો હવે અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણે ટર્મ્સ મળશે. પહેલું R1 એનો ગુણાકાર થશે R4 સાથે પ્લસ સ્મોલ r1નો ગુણાકાર R4 સાથે પ્લસ જે ઓમેગા L1નો ગુણાકાર R4 સાથે. ઓકે, અને છેલ્લું ટર્મ છે માઇનસ જે ઓમેગા સી R3 R4નો ગુણાકાર, એટલે કે R4 સ્ક્વેર તરીકે આપણે દર્શાવી દઈએ. સોરી, અહીંયા R4 નહીં આવે, R છે, સ્મોલ r છે. બરાબર, એ સ્મોલ r આવશે. ઓકે, ત્યાં એક ભૂલ હતી, સોરી, આઈકન આવશે સ્મોલ r આવશે. ઓકે, r એ સ્મોલ r પણ અહીંયા રાખે છે. આથી આ સ્ક્વેર નહીં આવે, પરંતુ R3 R4 અને સ્મોલ r આવશે. ખ્યાલ આવ્યો? અહીંયા જે ઓમેગા સી R3 R સ્મોલ r અને R4નો ગુણાકાર કરીએ છીએ, R સ્ક્વેર નહીં આવે. એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો જમણી બાજુની વાત કરીએ તો R2નો ગુણાકાર કરીએ જે ઓમેગા સી R3 R2નો ગુણાકાર કરી નાખીએ R2 અને આ સ્મોલ r આપણે દર્શાવી દઈએ પ્લસ R2 અને R3નો ગુણાકાર કરીએ અને ત્રીજું પદ સાથે ગુણાકાર કરી દઈએ R2નો, તો જે ઓમેગા સી R2 R3 R4 તરીકે આપણને મળે છે. ઓકે, હવે આપણે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ છે એને અલગ અલગ દર્શાવી દઈએ. જેમ કે ડાબી બાજુની અંદર રિયલ પાર્ટમાં આપણે લઈએ જે R1 R4 અને એ પ્રમાણે આ બીજું ટર્મ્સ R1 R4 જે દર્શાવી છે એ એક કિંમત આપણે એમ કહીએ કે રિયલ પાર્ટ તરીકે લઈ શકીએ છીએ. બરાબર, અને આ જે પાર્ટ જે બતાવે જે વાળો છે એને આપણે ઇમેજનરી પાર્ટ તરીકે દર્શાવીએ છીએ. તો હું અલગથી લખી જ નાખું, R1 R4 પ્લસ કેપિટલ R1 R4. આ બંને જે કિંમત છે એ બંનેમાંથી હું જે ઓમેગા કોમન લઈ લઉં. ઓકે, આ બંને કિંમતમાંથી જે ઓમેગા કોમન લઈ લઉં તો મને શું મળશે? L1 R4. બરાબર, માઇનસ આમાંથી થશે સી R3 R4 ઇન્ટુ સ્મોલ r. બરાબર, એટલે મેં રિયલ અને ઇમેજનરી પાર્ટ દર્શાવી છે. એ જ પ્રમાણે બરાબરની આ બાજુ પણ લઈ લઈએ તો બરાબરની આ બાજુવાળું ટર્મ્સ આ એક પ્રકારનું આપણું રિયલ પાર્ટ આપણે કહી શકીએ છીએ, R2 R3 વાળું ટર્મ્સ. બરાબર, તેને હું લખી નાખું R2 R3 અને જે ઇમેજનરી પાર્ટ છે મતલબ કે આ વાળું ટર્મ્સ એ બંનેમાં હું જે ઓમેગા વાળું જે ટર્મ છે કિંમત છે એને હું કોમન દર્શાવી દઉં. બરાબર, અથવા જો બંનેમાંથી વધારે કિંમત કોમન મળતી હોય, મતલબ કે જો જે ઓમેગા સી R2 અને R3 બધું જ આપણે કોમન લઈ શકીએ છીએ, તો હું આખું પદ આપણું એ રીતે દર્શાવી દઉં પ્લસ જે ઓમેગા 3 R2 R3 કોમન. તો જો આ પહેલા પદમાંથી આ આટલું પદ લઈ લઈશું, વચ્ચે શું R સ્મોલ r અને બીજા પદમાં વધશે પ્લસ R4. ઓકે, તો આટલું આપણે કિંમત કોમન દર્શાવી દીધી. હવે બંને બાજુથી આપણને રિયલ અને ઇમેજનરી પાર્ટ અલગ અલગ થઈ ગયા છે. હવે માત્ર આપણે બે ટર્મ્સની અંદર વિભાજિત કરી દઈએ, એટલે કે આ જે કિંમત રહી એ કિંમતને બરાબરની હું પેલી બાજુ લઈ જઈશ તો આપણને મળશે R1 R4 પ્લસ જે ઓમેગા L1 R4 માઇનસ સી R3 R4 ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ આ ટર્મ દર્શાવી દઉં, એટલે કે R2 R3 પ્લસ જે ઓમેગા સી R2 R3 અને અહીંયા કૌંસમાં આવશે R પ્લસ R4 ને આ બરાબરની પેલી બાજુ આ પદ લઈ ગયા એટલે એ થઈ જશે માઇનસ R1 R4. ખ્યાલ આવ્યો? આ પદને એકને બરાબરની આપણે પેલી બાજુ દર્શાવી દીધા છે. ઓકે, તો એ માઇનસ થઈ જશે, તો એ માઇનસ મેં અહીંયા
દર્શાવી દીધું છે. અહીંયાથી મેં રિયલ અને ઇમેજનરી પાર્ટને અલગ અલગ દર્શાવ્યા છે. થોડુંક લેન્ધી છે, પરંતુ ધ્યાન આપજો, એકદમ ઇઝી જ છે, ખાલી 7 રૂપિયાનું આપવાનું રહેશે. બરાબર, આ દરેક સ્ટેપ બાય સ્ટેપ તમે લખતા રહેજો, એટલે જ હું તમને ધીમે ધીમે સમજાવું છું. હવે આપણે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટને સરખાઈ દઈશું. જેમ કે ડાબી બાજુનો R1 R4 છે, એ કિંમતને હું સરખાઈશ R2 R3 અને -R1 R4 સાથે, કેમ કે એ રિયલ પાર્ટ છે. ઓકે, અને ડાબી બાજુનો જે J ઓમેગા પદ છે, ઓકે, આ જે પદ આપણને દર્શાવે છે જે ઓમેગાવાળું, એ જે ઓમેગાવાળું ટર્મ્સ એટલે કે ઇમેજનરી પાર્ટને આપણે આ પાર્ટ સાથે સરખાવશું. ઓકે, તો આ રીતે આપણે બંને દર્શાવી દઈએ. તો પ્રથમ હું લખી નાખું, અહીંયા સાઈડમાં દર્શાવું. પહેલું પદ લખીશું રિયલ પાર્ટ R1 R4 બરાબર શું થઈ જશે? R2 R3 માઇનસ R1 R4. ઓકે, આવું એક આપણને કિંમત મળે છે. હવે તમે જાણો છો કે આ તમારી કિંમત કઈ મેળવવાની છે. આપણે જાણીએ છીએ કે એન્ડરસન બ્રિજની અંદર આપણે ઇન્ડક્ટર L1ની કિંમત મેળવવાની છે, અને જે અનનોન રેઝિસ્ટન્સ R1 છે એ આપણે મેળવવાનું છે. તો અનનોન રેઝિસ્ટન્સ R1 મેળવવો છે, તો અહીંયા આપણે ડાયરેક્ટલી આપણે R1 ને કરતા કરી શકીએ છીએ. ઓકે, તો R1 ને કરતા કરું તો આ બંને સમીકરણને R4 વડે ડિવાઇડેડ કરી દઉં. લખો R2 R3 ડિવાઇડેડ બાય R4 માઇનસ આને R4 વડે ડિવાઇડ કરો એટલે શું મળે અહીંયા R1. તો આ તમને ડાયરેક્ટલી જે અનનોન રેઝિસ્ટન્સ છે એ તમે મેળવી શકો છો. ઓકે, આ આપણું ઇક્વેશન થયું 6. હવે વાત રહી આપણે જે ઇન્ડક્ટર મેળવવાની, સેલ્ફ ઇન્ડક્ટન્સ મેળવવાની છે L1ની કિંમત. ઓકે, તો હવે એના માટે આપણે શું કરી દઈએ, આ જે ઇમેજનરી પાર્ટ છે એને સરખાઈ દઈએ. તો ઇમેજનરી પાર્ટમાં જોઈએ તો ડાબી બાજુ J ઓમેગા L1 R4 માઇનસ C R2 R3 ઇન્ટુ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ R જમણી બાજુની ટર્મ લઈએ તો J, એમાં પણ હું J ઓમેગા કરી દઉં. બરાબર, એટલે બંને બાજુ આપણે રિમૂવ કરી દઈએ. કૌંસમાં થઈ જશે C R2 R3 અને એના અંદરના કૌંસની અંદર લઈએ સ્મોલ r પ્લસ R4. ઓકે, આ રીતે આપણને મળે છે. ખ્યાલ આવ્યો? તો આ બે પાર્ટ મળે. હવે આમાં પણ આપણે J ઓમેગા અને J ઓમેગા વાળું ટર્મ્સ રિમૂવ કરી દઈએ તો મળે શું? તો હું અહીંયા લખી નાખું છું, ડાબી બાજુ બરાબર આપણને મળશે L1 R4 માઇનસ C R2 R3 ઇન્ટુ સ્મોલ r. ઓકે, અને જમણી બાજુની ટર્મ્સ આપણને મળશે આ C R2 R3 સ્મોલ r, C R2 R3 અને સ્મોલ r સાથે ગુણાકાર કરી દઈએ, કૌંસની અંદર ગુણાકાર કરી દઈએ. બરાબર, આપણને અને બીજું મળશે C R2 R3 ઇન્ટુ R4. ઓકે, આ રીતનું આપણને કિંમત મળે છે. સોરી આપણે જે આ ટર્મ્સ દર્શાવી છે R3 નહીં આવે, એ છે R3 R4. ઓકે, R3 ઇન્ટુ R4 છે, સોરી R2 ઇન્ટુ R3 નહીં, પરંતુ R3 ઇન્ટુ R4 છે. સોરી, માય મિસ્ટેક. જો કન્ફ્યુઝન થાય એવું છે સમીકરણ, પરંતુ એક વખત ધીમે ધીમે તમે એને સોલ્વ કરી દીધો પછી ભૂલ નહીં થાય. બરાબર, તો આપણે જોઈ લઈએ. અહીંયા થશે R3 ઇન્ટુ R4. ઓકે, કન્ફ્યુઝન થઈ જશે R3 ઇન્ટુ R4. હવે આપણે લખી નાખીએ, ડાબી બાજુ લખશું L1 R4 માઇનસ C R3 R4 ઇન્ટુ R. મને એમ કે આ બે ટર્મ્સ બે વખત કઈ રીતે થઈ ગયા. તો એ જ પ્રમાણે આ બાજુ જોઈએ તો C R2 R3 ઇન્ટુ સ્મોલ r પ્લસ C R2 R3 ઇન્ટુ R4 મળે છે. ઓકે, એ ટર્મ્સ તો ઓકે છે, R2 R3. નેક્સ્ટ, હવે આપણે એ અનનોન ઇન્ડક્ટર એટલે કે L1ની કિંમત શોધવાની છે. તો આપણે એને જ કરતા કરીએ ડાયરેક્ટલી, એટલે કે L1 R4 ઇઝ ઇક્વલ ટુ C વાળું ટર્મ્સ પ્લસ થઈ જશે, એને હું બરાબરની પેલી બાજુ લખી નાખું, એટલે C R3 R4 ઇન્ટુ સ્મોલ r પ્લસ C R2 R3 ઇન્ટુ સ્મોલ r પ્લસ C R2 R3 R4 દર્શાવી દઈએ છીએ. ઓકે, આ રીતે બધા ટર્મ્સ આપણે લઈ લઈએ. હવે જે કોમન નીકળતો એ કોમન આપણે કરી નાખીએ. તો જો
CR3 આપણે દરેકમાંથી કોમન લઈ લઈએ, CR3. ઓકે, તો સૌપ્રથમ આપણે CR3 બધામાંથી કોમન લઈએ, માટે L1R4 ઇઝ ઇક્વલ ટુ, અને CR3 આપણે કોમન દર્શાવી દઈએ. CR3 કોમન લઈ લઉં હું, તો કૌંસમાં તમને મળશે, પહેલા ટર્મ્સમાં મળશે R4 ઇન્ટુ સ્મોલ r, બરાબર. બીજા કૌંસની અંદર બીજી કિંમત મળશે, CR3 કોમન લઈ લઈએ તો R2 ઇન્ટુ સ્મોલ r, અને ત્રીજા કૌંસની અંદર આપણે લઈએ તો CR3 કોમન લઈ લઈએ તો R2 R4 આપણને મળે છે. ઓકે, તો માટે L1 બરાબર શું થઈ જશે, તો આ ગુણાકાર છે તો આપણે અહીંયા લખી નાખીએ CR3/R4. ઓકે, R4 આપણે નીચે લખી નાખીએ, અને કૌંસની અંદર જો આ બંનેમાં R કોમન લઈ શકીએ એટલે સ્મોલ rને હું કોમન લઈ લઉં, R2 પ્લસ R4 કરી નાખું, અને અહીંયા પણ હું લખી નાખું R2 R4. ઓકે, આ રીતે આપણને અનનોન ઇન્ડક્ટર જે આપણે શોધવાનો હતો એ અનનોન ઇન્ડક્ટર આપણે મેળવી શકીએ છીએ. ઓકે, તો આ પ્રમાણે આપણે એન્ડરસન બ્રિજની મદદથી અનનોન ઇન્ડક્ટર્સ અને અનનોન જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સ મેળવી શકીએ છીએ. ઓકે, થોડાક મેથેમેટિકલ ટર્મ્સ છે, પરંતુ એક બે વખત તમે ટ્રાય કરશો તમને આવડી જશે, એકદમ ઇઝી જ છે, બરાબર. કન્ફ્યુઝન ના થાય એટલું ધ્યાન રાખવાનું. તો એન્ડરસન બ્રિજની મદદથી પણ આપણે આ રીતે અનનોન ઇન્ડક્ટન્સ શોધી શકીએ છીએ. ઓકે.